પેટને 1 કરોડ લીટર તેલ મળી શકે એટલો જથ્થો હતો. બોલો, તેલ અને ગેસ બંને થઈ 1 કરોડ લીટર દરેક ગુજરાતીઓ. તો આટલા મોટા પ્રમાણમાં એ મળી આવ્યું હતું અને એ મોદીના ખોટા ગુબ્બારાઓ સાબિત થયા છે. 20 વર્ષથી 1 લીટર પેટ્રોલ પણ ત્યાં મળતું નથી. આ આખી પરિસ્થિતિ આજે આવીને ઉભી છે. ગુજરાતની પ્રજાના 20,000 કરોડ રૂપિયા પેટ્રોલ મેળવવા વેડફી નાખ્યા, ડુબાડી દીધા અને એ જીએસપીસી ના મોટા પ્રમાણમાં કૌભાંડો પણ થયા હોવાના અહેવાલો પણ સ્વતંત્ર એજન્સીઓએ જાહેર કર્યા હતા. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મોદીએ 17 જુલાઈ 2008 દિવસે પ્રધાનમંત્રીના સભ્યો સાથે આ તેલ કુવાની મુલાકાત પણ લીધી હતી. આપણે જે જોઈ રહ્યા છે ત્યાં, અને દક્ષિણ ભારતની દીરા નજીકના દરિયામાં કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં જીએસપીસીના તેલ કુવાઓ મળી આવ્યા હોવાની મોટી મોટી જાહેરાતો કરી હતી. અને એ આજે સદંતર ખોટી પડી રહી છે ને કે ભારત એક કટોકટી, તેલની કટોકટી, ગેસની કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે યુદ્ધના કારણે. એ સમયે જે નરેન્દ્ર મોદીએ શું કહ્યું તે સાંભળ્યું. કેપિટલ બની ગયું મિત્રો. 2 લાખ કરોડ ગુજરાત આજે દેશનું પેટ્રો કેપિટલ બની ગયું મિત્રો. 2 લાખ કરોડ રૂપિયાનો ગેસ આંધ્રની અંદર શોધી શકે ગુજરાત. યમન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની અંદર આજે ગુજરાતની ધરતી પરથી ખેડાણ થઈ રહ્યું છે.